કચ્છ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવા માટે દબાણ હટાવવાની એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આજરોજ દબાણ હટાવ ઝુંબેશના છઠ્ઠા દિવસે કમિશનરની સૂચના મુજબ આ અભિયાન હેઠળ 400 ક્વાર્ટર વિસ્તારમાં ગટર લાઇન પર ગેરકાયદેસર દબાણ કરનાર 45 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને આજ રોજ આ દબાણો હટાવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। 400 ક્વાર્ટર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણોને કારણે પાણીના નિકાલમાં મોટી સમસ્યા સર્જાઈ રહી હતી। ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ વધુ ગંભીર બની જતી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આ દબાણના લીધે ગટર લાઇનની સફાઈ અને સમારકામ પણ અશક્ય બની ગયા હતા। પરિણામે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, જેના પગલે મહાનગરપાલિકાએ કડક પગલું ભરવાનો નિર્ણય લીધો। આજે સવારે મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસ અને જેસીબી મશીન સાથે 400 ક્વાર્ટર વિસ્તારમાં પહોંચ્યા હતા। નોટિસ પાઠવવામાં આવેલા 45 દબાણકારો પૈકી જે લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવ્યું ન હતું તેમના બાંધકામોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગટર લાઇનને સંપૂર્ણપણે ખુલ્લી કરીને પાણીના સુચારુ નિકાલની વ્યવસ્થા કરવાનો છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।